આમ આદમી પાર્ટીએ સુરતના ઉત્તરાણ રેલવે સ્ટેશન નજીક મનીષા ગરનાળા પાસે ગુડ્સ ટ્રેનની બોગીમાંથી બારોબાર સરકારી અનાજ ચોરી કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। ગરીબોના મુખનું અનાજ લૂંટવાની એક ગંભીર ઘટના મનીષા ગરનાળા પાસે આવેલા રેલવે ટ્રેક નજીક પ્રકાશમાં આવી હતી। નિયત કરેલી ફિક્સ જગ્યા પર જ ટ્રેન રોકવામાં આવતી અને ડબ્બામાંથી ચોખા અને અનાજની બોરીઓ નીચે ખાડામાં ફેંકવામાં આવતી। સમગ્ર ઘટનામાં મોટા માફિયાઓની સંડોવણી હોવાની શક્યતા રજનીકાંત વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે। આજે મકર સંક્રાંતિના દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓ રેલવેના ડબ્બામાંથી સરકારી અનાજ બારોબાર ચોરી કરવાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું છે। આમ આદમી પાર્ટી સુરત શહેરના ઉપપ્રમુખ કેપી પાનસુરિયા, સહપ્રભારી અશોક બલર અને પ્રભારી પ્રકુલ રાસડિયાના ધ્યાનમાં આવ્યું કે સુરતના ઉત્તરાણ રેલવે સ્ટેશન નજીક મનીષા ગરનાળા પાસે ગુડ્સ ટ્રેનની બોગીમાંથી બારોબાર સરકારી અનાજ ચોરી કરવાની ઘટના ઘટી રહી છે। જે બાબતે તેમણે આમ આદમી પાર્ટી સુરત લોકસભાના ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીનો સંપર્ક કરતા તમામ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યાં સ્થળ પર જઈને જોતા માલુમ પડ્યું કે ગુડ્સ ટ્રેનના લગભગ દરેક ડબ્બા પર વ્યવસ્થિત સીલ મારેલું છે અને પુરવઠા વિભાગનો સિક્કો પણ છે, પણ જે ડબ્બામાંથી ચોરી થયાનું ધ્યાનમાં આવે ત્યાં સીલ પણ સૂતળીની દોરીથી મારેલું હતું। મતલબ કે સુનિયોજિત રીતે આ સીલ આસાનીથી તોડી શકાય અને ચોરીની ઘટનાને અંજામ આપી શકાય તે રીતનું હતું। ડબ્બાની બાજુમાં નીચેની જગ્યાએ ખોદેલા ખાડામાં આશરે 15 થી 20 અનાજની બોરીઓ નાખેલી અને બિનવારસી હાલતમાં પડી હતી। નિયત કરેલી ફિક્સ જગ્યા પર જ ટ્રેન રોકવામાં આવતી અને ડબ્બામાંથી ચોખા અને અનાજની બોરીઓ નીચે ખાડામાં ફેંકવામાં આવતી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું, જેને સુનિયોજિત અનાજ ચોરી કરવાનું કાવતરું કહી શકાય। આ બાબતે તેમણે જણાવ્યું કે રેલવે ટ્રેક પાસે આશરે આ બોરીઓ પડી હતી ત્યારે આ પ્રકાશમાં આવ્યું છે। રજનીકાંત વાઘાણીએ વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં ગરીબોના હક પર થતી ખુલ્લી લૂંટ છે અને તેના આ સંબંધિત પુરાવાઓ છે। આ અંગે સંબંધિત તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મોકલનાર કોણ, ચોરી કરનાર કોણ, આવા તકલાદી સીલ મારનાર કોણ, રેલવે કે પ્રશાસનના કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં વગેરે તપાસ થવી જ જોઈએ, જેથી કરીને ગુજરાતમાં સૌથી મોટું અનાજ કૌભાંડનું રેકોર્ડ બહાર આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। કે આ સામેની સોસાયટી એટલે કે સુરત શહેરમાં ઉત્તરાણ રેલવે સ્ટેશનનો જે વિસ્તાર છે કે ઉત્તરાણ રેલવે સ્ટેશનથી બરાબર નજીકમાં સામે જે સોસાયટી છે રેસિડેન્ટ સોસાયટી, એમાં રહેતા લોકો આજે ઉત્તરાયણના દિવસે એમના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા ફેમિલી સાથે। તો કોઈકનું ધ્યાન પડ્યું કે આજે ટ્રેન ઊભી છે, ટ્રેનમાં કોઈ દરવાજો તોડે છે, સીલ ખોલે છે અને એમાંથી માલ લે છે। એમણે વિડીયો ઉતાર્યો, અમારા કેપીભાઈને, અમારા બલર સાહેબને, અશોકભાઈને બધાને જાણ કરી। અહીંયા સોસાયટીના જાગૃત લોકો પણ અહીંયા હાજર છે। એમણે અમને જાણ કરતા અમે તાત્કાલ પહોંચ્યા। અમારા સાથી મિત્ર પ્રફુલભાઈ રાછડિયા પણ અહીંયા આવ્યા છે અને જેમ કેપીભાઈએ કહ્યું કે અહીંયા જે આ જે લોખંડના પાટા મૂક્યા છે એ એટલા વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે કે આજની માટે આ ચોરી નથી। આમ આદમી પાર્ટી આજે આ ચોરી જે થાય છે એનો જે પર્દાફાશ કર્યો છે, અહીંયાના સ્થાનિક લોકોએ અમને ફોન કરીને બોલાવ્યા તો અમે એ કહેવા માંગીએ છીએ પહેલી ચોરી નથી। હમણાં મને એક અલ્ટ્રાટેકનું પણ એક સીલ મળ્યું હતું। ભાઈ આ તો રેલવે ટ્રેક છે, અહીંયા કેમ કોઈ સીલ હોવા જોઈએ? સીલ તો અહીંયા મારેલા હોય। ગાડી કોઈ સ્ટેશનથી ઉપડે, એ ચાહે સુરત ઊભી રહે, એ ચાહે વલસાડ ઊભી રહે, નવસારી ઊભી રહે, જ્યાં ઊભી રહે ત્યાં તો સીલ તો ત્યાં હોવા જોઈએ। અહીંયા વચ્ચે સીલનું શું કામ છે? પણ જે દરવાજા ઉપર સીલ મારેલા હોય એ સીલને કાપી નાખવામાં આવે અને આવી રીતે અનાજ બારોબાર ચોરી કરી લેવામાં આવે। તો મારું એ કહેવાનું છે કે શું આ સીલ તૂટી જાય છે અથવા તો સીલ હલકા હોય તો એ શું સરકારના માણસોને ન ખબર હોય? સરકારના માણસને બધી ખબર છે, પોલીસના લોકોને ખબર છે, ટ્રેનના ગાર્ડને ખબર છે, ટ્રેનના ડ્રાઈવરને ખબર છે। આ આખી જે ઘટના બની છે આની અંદર
ઉપરના મોટા મગરમચ્છથી લઈને નાની માછલીઓ સુધીના તમામ વ્યક્તિ આમાં સામેલ છે, બધાને ખબર છે. એટલે મારી આ વિડીયો જોનારા તમામ મિત્રોની વિનંતી છે કે આ જે તમારા અને મારા નસીબમાં જે રાશનનું અનાજ છે, આ અનાજ છે ચોખા, આ ગરીબોના પેટમાં જવા જોઈએ. આ માફિયાઓ આ અનાજ બારોબાર વેચી અને બંગલા બનાવે છે. ભાજપના લોકો મોટા હાથી જેવા થઈ ગયા, પાડા જેવા થયા છે. જાગો મિત્રો, એ મારી વિનંતી છે. અમારા મિત્ર અશોકભાઈ બલર પણ છે. અશોકભાઈ એમને વાત રજૂ કરશે. અશોકભાઈ, આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે, લોકો પોતાના ધાબા ઉપર આ પર્વ ઉજવી રહ્યા હતા પતંગ ચગાવીને, ત્યારે અમારા જાગૃત નાગરિકો, અમારા મિત્રો જે અહીંયા સામે જ રહે છે રાધેની અંદર, એનો બપોરે 1 વાગ્યા મારી ઉપર ફોન આવ્યો કે અશોકભાઈ તમે ક્યાં છો? મેં કીધું ઘેરે છો. એ કે સામે રેલવે ગાડી જે માલગાડી આવી છે તેની અંદરથી ચોખાના કટ્ટા 15 ચોખાના કટ્ટા અમે ભાળીએ એમ બહાર ફગાવે છે. અમે વિડીયો ઉતાર્યો છે. એટલે મેં એને કીધું કાંઈ નહીં, તમે વિડીયો ઉતારી લીધો છે, તમે ફટાફટ ત્યાં સ્થળ ઉપર જાઓ અને ગાડી ઊભી રહે અથવા ન ઊભી રહે તો તમે રોકો એને. અને ત્યાં અમે આવીએ છીએ. એટલે મેં ત્યાં તરત ત્યાંથી નીકળી અને અમારા પાર્ટીના દરેક મિત્રો રજનીભાઈ વાઘાણી, કેપીભાઈ પાનસુરિયા, બકુલભાઈ આ બધાને કોન્ટેક્ટ કરી અને બોલાવ્યા અને અહીંયા આવી અને પોલીસને પણ ફોન કર્યો. ત્યારે પોલીસે એવો જે જવાબ આપ્યો ને એ પણ સાંભળીને આપણને એમ થાય કે આ લોકો આપણી સેવા માટે છે કે આ લોકો જે લૂંટનારાઓ છે એની સેવા કરે છે. કારણ કે 139માં જ્યારે રેલવેને ફોન કર્યો એના જાગૃત નાગરિકોએ, તો જે આરપીએફના પોલીસ એવા એણે એવું કીધું કે ભાઈ તમારે 139માં ક્યાં માટે ફોન કરવાનો હતો? તમારે મને કહેવાનું હતું ભાઈ, તમને ફોન કરીને જાણકારી આપીએ છીએ કે જેથી કરીને તમે સ્થળ ઉપર આવો અને આને પકડો. પરંતુ એણે એવું કીધું કે સ્ટેશને આવો તમે. તો જો સ્ટેશને એ લોકો જાય તો એની પહેલાં તો અહીંથી આ લોકો લઈને વયા જાય. એને કારણે આ જાગૃત નાગરિકોને કારણે આજે આ 15 કટ્ટા અહીંયા પકડાણા છે. અને અહીંયા આ પહેલી વખત નથી, અવારનવાર આ ઘટનાઓ અહીંયા ઘટે છે. કારણ કે અહીંયા આગળના ચોખા પણ પીડ્યા છે. તો આ વિડીયો આપણા ગૃહમંત્રી સુધી પહોંચાડો કે જે અમથાક એમ કહે છે કે આપણે ગરીબોને ન્યાય આપીએ છીએ, તો આ ગરીબોનું જ અનાજ છે, એને મળવા પાત્ર હતું એ અત્યારે ક્યાંક આવડા અનાજ માફિયાઓ લઈ જાય છે. એટલે આવો કૌભાંડ બંધ થાય અને ગરીબોને પૂરેપૂરું અનાજ મળી રહે. અને અત્યારે 3 વાગ્યા છે, 1 વાગ્યાની ઘટના ઘટી છે, હજી પણ કોસંબાથી પોલીસ અહીંયા પહોંચી નથી, 2 કલાક થવા છતાં પણ. તો આ કઈ રીતની સુરક્ષામાં છે?